છીએ સિંધુ સભ્યતા ચેપ્ટર આપણે કમ્પ્લીટ, અને હવે આપણે આવ્યા સભ્યતા તરફ. અને વૈદિક સભ્યતામાંથી કેવા ક્વેશ્ચન પૂછાય છે એની ચર્ચા કરીએ, વેદોની ચર્ચા કરીએ, ખાસ કરીને વૈદિક સાહિત્યની ચર્ચા કરીએ. પહેલા જે છે આપણો આજનો એ વૈદિક છે, કેવા ક્વેશ્ચનો જે છે એ વૈદિક સાહિત્યમાંથી પૂછાય એની અંદર ખાસ કરીને ઋગ્વેદ. પણ પહેલાં આ સમજવાનું છે કે જે આપણી વૈદિક સભ્યતા જે છે એ પાછી બે ભાગમાં વહેંચાય. આ સભ્યતા આ વૈદિક બે ભાગની અંદર એક ઋગ્વેદિક કાળ અને બીજો જે છે ઉત્તર વૈદિક. આ વૈદિક છે અને પેલો લેટર વૈદિક છે. આવી રીતે લખે છે, વૈદિક અને લેટર વૈદિક કાળ તરીકે એને ઓળખવામાં આવે છે. સમયગાળો બંનેનો અલગ અલગ છે. ઋગ્વેદિક કાળનો જો સમયગાળો જોવા જઈએ, ઈસવીસન પૂર્વે આમ 1650 કે ઈસવીસન પૂર્વે 1000નો સમયગાળો કે, અને જે ઉત્તર વૈદિક કાળ છે એનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1000થી લઈ અને ઈસવીસન પૂર્વે 600 સુધીનો સમયગાળો કહેવામાં આવે છે. આ એનો સમયગાળો છે. ઋગ્વેદિક કાળ અને ઉત્તર વૈદિક કાળમાં માહિતીઓ જે છે આપણને જગ્યાથી મળે છે. તો ઋગ્વેદિક કાળની માહિતી આપણને ઋગ્વેદમાંથી મળે છે. તો અહીંયા ઋગ્વેદની રચના થાય છે અને એના પછી જે છે અન્ય 3 વેદોની રચના થાય છે. સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, અન્ય 3 વેદો એની રચના અહીંયા થાય. બીજું, આ ઋગ્વેદિક અને ઉત્તરવેદિક સ્પષ્ટ રીતે કેવી રીતે ઓળખાઈ શકે? તો અહીંયા લોખંડ શું છે આ લોકોને કંઈ ખબર નથી. લોખંડ નથી ઋગ્વેદિક સમયગાળાથી. ઉત્તરવેદિક સમયગાળો છે, લોખંડ જે છે એ આ રીતે સૌથી પહેલાં બે સભ્યતા જે છે વહેંચાય છે. કે ધારો કે કોઈ એરિયાથી લોખંડ મળ્યું તો નક્કી થઈ જાય કે ભાઈ આ સમયગાળો ઉત્તરિક સમયનો હતો. અને કોઈ હસ્તિનાપુર ધારો કે છે ને, હસ્તિનાપુરથી લોખંડના ઓજારો મળ્યા તો આ લોકો નક્કી કરી નાખે કે હસ્તિનાપુર જે છે ઉત્તરવેદિક સમયગાળા દરમિયાન હશે. અને આવું કંઈ નથી મળતું. લાલ અને ભૂખરી માટી જે છે એના વાસણો મળે છે, સાદા સાદા વાસણો મળે છે. લોખંડ પ્રાપ્ત નથી. એક ગામ મળ્યું, નગર મળ્યું જ્યાંથી લોખંડ કહે છે કે આ ઋગ્વેદિક સમયગાળો છે. હવે સૌથી પહેલાં વૈદિક સભ્યતા ભણવા માટે મેઇન ટોપિક જે છે એ ભણવો પડે. આના વૈદિક સભ્યતાના લોકોને આર્ય કહેવાય. એટલા માટે આ વૈદિક સમયગાળો જે છે એને આર્ય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આર્ય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ બે ફેઝમાં, ઋગ્વેદિક સમયમાં આર્યો એ સારી સ્થિતિમાં હતા. ઉત્તરવેદિક સમયગાળામાં આર્યો જે છે એની સ્થિતિ થોડી બગડે છે, થોડી ડાબાંડોળ થાય છે. આમ જોવા જઈએ તો અર્બનાઇઝેશન તરફ આવે છે અને એના પછી 16 મહાજનપદ આપણને જોવા મળ્યા. એટલે સેકન્ડ અર્બનાઇઝેશન, સેકન્ડ નગરીય વ્યવસ્થા જોવા મળી. એટલે સિંધુ સભ્યતા અને એના પછી મગધ સામ્રાજ્ય 16 મહાજનપદ છે. આ સેકન્ડ અર્બનાઇઝેશન કહેવાય, બીજી નગરીય આયોજન કહેવાય. તો ઋગ્વેદિક અને ઉત્તરવેદિકનો આખો જ જોવાનો છે. ઋગ્વેદિક ઉત્તરવેદિક કાળના આર્યો જે છે એની સમાજની સ્થિતિ કેવી હતી, રાજન કોને કહેવાય, પશુ કહેવાતા હતા, દુહિતા કોને કહેવાય, એ લોકોના ભગવાન કયા હતા, વસ્તુઓ જે છે કરવાની છે. અનુલોમ લગ્ન કોને કહેવાય, પ્રતિલોમ લગ્ન કોને કહેવાય, બ્રહ્મ લગ્ન કોને કહેવાય, ચાચ લગ્ન કોને કહેવામાં આવે છે. બધા લગ્નોના જુદા જુદા પ્રકાર, યજ્ઞોના પ્રકાર છે. રાજસૂય યજ્ઞ કોને કહેવાય, અશ્વમેઘ યજ્ઞ કોને કહેવાય. તો બધી આર્ય સભ્યતા જે છે એ ભણવાની છે. સૌથી પહેલા આર્ય સભ્યતા ભણતા પહેલા વસ્તુ જે ભણવી જરૂરી છે એનું નામ છે, આ જે વૈદિક સાહિત્યો છે એમાં સૌથી પહેલા ભણવા પડે 4 વેદ. અહીંયાથી ક્વેશ્ચન, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, આ પહેલા 4 વેદ કરવાના. એના પછી જોવા જઈએ તો વેદ સાથે સંકળાયેલી અન્ય બાબતો આવે છે. જેમ કે એના પછી આવે છે આ ઉપવેદ શું છે એ થોડું ઘણી માહિતી એની લેવાની. એના પછી જે છે એ બ્રાહ્મણ ગ્રંથો કોને કહેવાય આની માહિતી લેવાની. વેદાંગની માહિતી લેવાની. આના પછી વેદાંતોની માહિતી લેવાની. એના પછી અરણ્યકોની માહિતી લેવાની. આના સાથે સાથે જો જોવા જઈએ તો તમે એવું સાંભળ્યું હશે, ઇવન મેઇન્સ પરીક્ષાની અંદર પણ પૂછાયું હતું. દર્શન છે, 6 દર્શન છે, યોગ દર્શન, સાંખ્ય દર્શન, ન્યાય દર્શન, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા. 6 દર્શન કયા છે આ પણ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે. અને તમને ખ્યાલ હશે સંસ્કારો કયા છે, શું એક્ઝામમાં આવ્યું હતું. તો આ બધી પહેલી માહિતી છે. તો આ માહિતી એ આજે આપણે આજના લેક્ચરની અંદર ભણવાના છે. આ બધા એના માહિતી જે આજે આપણે ભણવાના છીએ. તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન ખાલી લખી નાખવો પડે કે ભાઈ વૈદિક સભ્યતા. તો આ વૈદિક સભ્યતા બે ભાગની અંદર વહેંચાયેલી છે, એક ઋગ્વેદિક અને ઉત્તરવેદિક. પહેલા આ લખી નાખો. સભ્યતા બે ભાગની અંદર વહેંચાયેલી છે, ઋગ્વેદિક સમયગાળો અને ઉત્તરિક સમયગાળો. લાલ કાળી ભગવા રંગની માટીના વાસણો મળ્યા છે, એ ઋગ્વેદિક સમયગાળાનું સૂચન કરે છે. અને આ સિવાય જો જોવા જઈએ, ચિત્રોવાળા ભૂખરા રંગના વાસણ ઉત્તરવેદિક કાળ સૂચન કરે છે. ચિત્રોવાળા ભૂખરા રંગના વાસણ ઉત્તરવેદિક કાળ જે છે સૂચન કરે છે. આગળ જોઈએ, સારું સમજી લેજો. એનસીઆરટી ની અંદર એક કોન્સેપ્ટ આપેલો છે, એક આપણે સમજી લઈએ. બહુ સરસ. ગુજરાતમાં કોન્સેપ્ટ નથી ચાલતો પણ એનસીઆરટી એને આપણે જોઈ લઈએ.
પણ એને બહુ સરસ રીતે સમજાયું છે. જોઈ લેજો તમે કે જે સાહિત્યો છે એ 3 ભાગમાં વહેંચાયેલા છે. એક વેદો, જે 4 વેદ છે એ, બીજું બ્રાહ્મણ ગ્રંથો, બ્રાહ્મણો દ્વારા જે રચના થઈ એ, થર્ડ જે છે એને કહેવામાં આવે છે સાંભળેલું હોય. હવે 2-3 વસ્તુ આની સાથે જોડાયેલી છે. એ જોડાયેલી વસ્તુઓ જે છે એ ખાસ ધ્યાન રાખજો. આ બંનેનો સમન્વય કરો ને, વેદો અને બ્રાહ્મણ ગ્રંથો, સૌથી પહેલા એને શ્રુતિ કહેવાય. આ બધી એવું કહે છે કે બ્રાહ્મણો હતા, ઋષિમુનિઓ હતા, ભયંકર આધ્યાત્મ, અને જંગલોમાં જઈને મેડિટેશન એ લોકો કરે. તો ભગવાન જે છે એમણે ભગવાનો, આ લોકો મેડિટેશનમાં બેઠા હોય ને એટલે ભગવાન એમના કાનમાં કંઈ, અને એ જે બોલે છે અને એ લોકો એના પેનથી લખતા જાય છે, જાણે કોઈ કાનમાં બોલતું હોય ને લખતા જાય. આવી રીતે કે ઋગ્વેદની રચના થઈ છે. અને બ્રાહ્મણ ગ્રંથો જે છે એની રચના, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, અને મૂળ રચના ક્યાંથી થઈ? ઋષિમુનિઓના મત એવા છે કે ભગવાન બોલે છે, ભગવાન બધું બોલતા હતા, અને પછી શું થાય છે કે આ જે બ્રાહ્મણો અને ઋષિમુનિઓ જે છે પોતાના હાથે લખતા ગયા. તમે એવું જ સમજો કે કોઈ એક્ઝામમાં ઇયરફોન રાખીને ચોરી કરતો હોય, પછી એ લખતો હોય પણ કાનમાં કોઈક બોલતું હોય. ખ્યાલ આવે છે? પેલામાં ભગવાન કંઈક બોલતા હોય ને આ લોકો લખતા જાય. આવી માઇથોલોજી છે, આવી વાર્તા છે. સાચું ખોટું ખબર નહીં. અને એટલે જ તો એમ કહે છે કે પ્રામાણિક ઇતિહાસ મૌર્ય સામ્રાજ્યથી ચાલુ થાય છે. આઈડિયા આવે છે? આગળની બાબતોની રચના કેવી રીતે થઈ એ કોઈને ખબર નથી. એટલે એમ કહે છે કે પ્રામાણિક ઇતિહાસ ક્યારથી ચાલુ થાય છે? મૌર્ય કાળથી. મહાભારતની રચના પણ આવી રીતે થાય છે. મહાભારત લખાયું કેવી રીતે? તો વેદ વ્યાસ લખી રહ્યા છે. ગણેશજી, એટલે એને બી માઇથોલોજી કહે છે. એટલે એવું કહે છે કે પ્રામાણિક ઇતિહાસ અહીંયાથી ચાલુ થાય છે. વૈદિક સાહિત્યો છે એ વૈદિક સૌથી પહેલા આ વેદો છે અને એના પછી બ્રાહ્મણ ગ્રંથો છે. અને એવું કહેવામાં આવે છે કે આ વેદો અને બ્રાહ્મણ ગ્રંથો આ દેવો કથનો દેવોને સાંભળીને ઋષિ મુનિઓ દ્વારા લખાયા. એટલે હવે સમજો, વેદો અને બ્રાહ્મણ ગ્રંથો એ બ્રાહ્મણો લખતા હતા અને કાનમાં ઋષિ મુનિઓ, કાનમાં ભગવાનો બોલતા. બરાબર? તો આ બંનેને, વેદો અને બ્રાહ્મણ ગ્રંથોને, આ બંનેને, અહીંયા 3 નતું લખવાનું, અહીંયા આમ સાઈડમાં લખવાનું હતું. આ બંનેને ઈ કહે છે. આવું એનસીઈઆરટીમાં છે. એક્ઝામમાં તમને નીચેનામાંથી કોણ શ્રુતિ કહે છે? પછી 1 લખે વેદો, 2 બ્રાહ્મણ ગ્રંથો, 3 લખે ઉપવેદો, અને 4 લખે ઉપનિષદ. શું આપ્યું હોય ખબર છે? આવી રીતે 1 અને 2, 1, 2, 3, 4, અને પછી શું છે? તમામ. આઈડિયા આવે છે? એટલે હવે આનો આન્સર શું આવે? અને વેદો અને બ્રાહ્મણ ગ્રંથોને શું શ્રુતિ કહે છે? હવે એની અંદર બહુ મોટા છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, બહુ મોટું કન્ટેન્ટ. બ્રાહ્મણ ગ્રંથોનું કન્ટેન્ટ પણ જબરજસ્ત, બહુ મોટું કન્ટેન્ટ. તો એમાંથી ઇમ્પોર્ટન્ટ લાઈનો કાઢી નાખી. ઇમ્પોર્ટન્ટ લાઈવ વાળા જોડાયેલા છો? પહેલા મને એકવાર મેસેજ કરો. કોઈ મેસેજ નથી આવ્યો તમારો હજી સુધી. ક્યાં ગયા મારા મિત્રો? લોકો જોડાયા છે. કૃણાલ, પછી બીજા. આ બંનેની રચના જે છે એ આવી રીતે થાય છે, તો એને શ્રુતિ કહેવાય. હવે આની અંદર જે ઇમ્પોર્ટન્ટ લાઈનો જે લખી, ઉપદેશો જે લખ્યા હતા, એ ઉપદેશો બહુ લાંબા હતા. ઉપદેશોને કાઢી નાખ્યા, સાઈડમાં કરી દીધા, અને ઉપદેશો કાઢી અને કમ્પાઇલેશન બનાવ્યું. એને કહેવામાં આવે છે સૂત્ર. એને કહેવાય સૂત્ર કહેવાય. અને શું કહે છે? સૂત્ર કોને કહેવાય? અને 2ના રચના ઋષિ મુનિઓ દ્વારા તરીકે ઓળખવામાં આવે છે. તો આ ભગવાન બોલતા નથી, આ તો આનું કોપી કર્યું છે. ધારો કે તમે અત્યારે શું કરી રહ્યા છો, તો 3-4 ચોપડીનો હું તમને શોર્ટ લખાવું છું કે નહીં? વસ્તુ થયું ને, 3-4 ચોપડી હું વાંચીને તમને શોર્ટ લખાવું છું. 3-4 વાંચીને હું કંઈક બોલું છું, અને હું જે બોલું એ તમે લખો છો. તો જે હું બોલું છું ને તમે પેનથી લખે રાખો છો, તો એ બધાને શું કહેવાય? ચોપડામાંથી શોર્ટકટ કાઢો કે સાહેબે લખાયું ને એમાંથી હું ઇમ્પોર્ટન્ટ બહાર કાઢી નાખું. એને શું કહેવામાં આવે છે? સૂત્ર કહેવાય. તો મૂળ વૈદિક સાના 3 ભાગ છે: વેદો, બ્રાહ્મણ ગ્રંથો અને સૂત્ર. એમાંથી વેદો અને બ્રાહ્મણ ગ્રંથોને શ્રુતિ કહેવાય છે. અને હવે આ સિવાય પણ ઘણા બધા વૈદિક ગ્રંથો છે. આ મેઇન ગ્રંથો, એના સિવાય પણ પાછળથી ઉપનિષદ, વેદાંગ, વેદાંત, આ બધાની રચના એની પાછળથી થઈ. જે વધારાની બાબતો હમણાં આપણે લખી રહ્યા છીએ. એ સિવાય બીજી પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને બતાવું કે આમાંથી દેવોને રીઝવવા માટેની વસ્તુઓ છોડી નાખી. ભગવાનના શ્લોક કયા રાખવા, અને ભગવાનને રીઝવવા માટે કે મંત્રો છે, જેમ કે આપણે નથી કહેતા ગાયત્રી મંત્ર આપણે કહીએ, સૂર્ય મંત્ર આપણે કહીએ, ઉષા મંત્ર આપણે કહીએ, એવું બધું કાઢી નાખ્યું. ઓર જીવનનો હાર્દ કાઢ્યો કે જીવન કેવી રીતે જીવવું જોઈએ, અને એ બધાને સ્મૃતિ કહેવાય. સ્મૃતિ એટલે બધા ખબર છે? યાદશક્તિ. તો ધારો કે હું તમને એટલું આ ચોપડો લખાયા પછી એવું કહું, એક કામ કરો, એક્ઝામ માટે તમે છે ને ગાંધીજી કરી નાખો, અશોક કરી નાખો, અકબર કરી નાખો, બસ આટલું. તો આને મનુસ્મૃતિ કહેવાય. આ જે બધું લખાયું ને
એમાંથી હું તમને છેલ્લે ઇમ્પોર્ટન્ટ બતાવી દઉં કે આટલું આટલું કરી દો, બહુ કંઈ કરવાની જરૂર નથી. તો એને કહેવાય સ્મૃતિ એટલે થાય યાદ શક્તિ. પ્રાચીન સ્મૃતિ કઈ છે? મનુસ્મૃતિ. આઈડિયા આવ્યો? તો ઘણા લોકોએ સ્મૃતિઓનું લખાણ કર્યું, થોડું વેદમાંથી શોર્ટકટ, થોડું બ્રાહ્મણ ગ્રંથમાંથી સૂત્રમાંથી શોર્ટકટ, થોડું વેદાંતમાંથી શોર્ટકટ, થોડું વેદાંગમાંથી, બધા ચોપડામાંથી થોડું કમ્પાઇલ કાઢી નાખ્યું અને બધું કીધું બસ આટલાને તમે યાદ કરી નાખો. ધારો કે તમને ઉદાહરણ આપું, ગણિતમાં તમે 2 જ ચેપ્ટર કરો, સાદું વ્યાજ પછી જવા દો. બંધારણમાં તમે ખાલી મૂળભૂત અધિકાર, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કરો, પછી છોડ. ભૂગોળમાં ખાલી નદીઓ કરી નાખો, પછી છોડ. આવા બધા ટોપિકમાંથી 2 3 ટોપિક કાઢી લો અને એટલું જ ખાલી વાંચીને જતા રહો. તો અને એવામાં પ્રાચીન સ્મૃતિ કહેવામાં આવે છે. એની રચના શૃંગ વંશમાં થઈ છે. શૃંગના સમયમાં સ્મૃતિની રચના થઈ. શૃંગ હતો એને વેદોનું પુનરુત્થાન કહેવાય. બધા ચોપડા ભેગા કર્યા. આપણે કે વેદોનો સમયગાળો પાછો લાવીએ, બધા ચોપડા કાઢો, તો ચોપડા જઈને ગાંડો થઈ ગયો. તો આટલા બધા ચોપડા કે આ તો કે આપણાથી ના થાય કે. તો બધા એના સમયના બધા માણસો હતા. પતંજલિ બી એના દરબારમાં હતો. એક કામ કરો, આપણે બધામાંથી ઇમ્પોર્ટન્ટ કાઢી લઈએ. એટલે એવું કહેવાય છે કે શૃંગ વંશમાં મનુસ્મૃતિની રચના થઈ. તો આ લખી નાખો, પછી આગળ વધીએ. આ બધામાંથી શ્લોક કાઢી નાખ્યા, શ્લોક અડગ નાખ્યા, એને કહેવાય. આ બધામાંથી શ્લોક કાઢી નાખ્યા, શ્લોકનો સંગ્રહ એને કહેવાય. બધા શ્લોકો કાઢી નાખ્યા. થઈ ગયું. તો આગળ જોઈએ. હવે મેઇન વેદ જે આપણે અત્યારે ભણી રહ્યા છે એ છે ઋગ્વેદ. એટલે સાહિત્યોમાં આપણે પહેલા વેદો ભણીશું અને એ વેદોમાં સૌથી પહેલા ઋગ્વેદ આપણે ભણવાના છે. એટલે આવું હેડિંગ આપજો, વેદો, અને એમાં સૌથી પહેલા ઋગ્વેદ. પછી બોર્ડ ઉપર ધ્યાન આપો. હવે બોર્ડ ઉપર ધ્યાન આપો. અહીંયા જો જોવા જઈએ તો ઋગ્વેદ જે છે આ સંકલન કરતા કોણ છે? સંકલન એટલે જેને કમ્પાઇલ કર્યું, જેણે આખું બનાવ્યું, અને એવી રીતે જે બને છે જાણે કોઈ દેવ એમને કહી રહ્યા છે અને એ જાતે લખી. તો ઋગ્વેદ જે છે આના સંકલન કરતા કહેવામાં આવે છે વેદવ્યાસ. સંકલન કરતા છે અને આખું સંસ્કૃતમાં એની રચના થઈ છે. અને જે એની રચના થઈ છે ભાગમાં થઈ છે, ચોપડીમાં રચના થઈ છે. અને એ ચોપડીને કહેવામાં આવે છે મંડળ. એના મંડળ કહેવામાં આવે છે. એના મંડળ છે. મંડળ એટલે અથવા તો એને કહેવામાં આવે છે ભાગ. જેમ કે બંધારણ કેટલા ભાગમાં છે? 22 ભાગમાં છે કે નહીં? એવી રીતે આના ભાગ છે. તો આ 10 મંડળ અથવા પુસ્તક અથવા ભાગમાં એની રચના કરવામાં આવેલી છે ઋગ્વેદની. એ તો આપણને બધાને ખબર છે કે ઋગ્વેદ જે છે પ્રાચીન વેદ છે અને એની રચના જે છે એની રચના થઈ છે. એટલે ટૂંકમાં જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ આ સપ્ત સિંધુ પ્રદેશ. તો આ પ્રદેશ જે છે એની આસપાસ એની રચના થઈ છે. તો સિંધુ પ્રદેશમાં સિંધુ નદીની આસપાસ આની રચના થયેલી છે ઋગ્વેદની. સૌથી પ્રાચીન વેદ કહેવામાં આવે છે. 10 મંડળ એની અંદર છે. જે 10 મંડળ એની અંદર છે ટોટલ મળીને જો જોવા જઈએ 10 મંડળમાં પાઠ કેટલા છે? કેટલા છે એમ 10 મંડળમાં ભેગા થઈ 1028 જે છે. અને આ સૂક્તોનો અર્થ પાઠ. સૂક્તો એટલે એ પાઠ જે છે એ બી હતા તો બધા શ્લોક સ્વરૂપે જ, બધા ગાવા વાળા જ હતા બધા શ્લોક સ્વરૂપે, બધા ગાવા વાળા હતા. આ પાઠ જે છે શ્લોક ગાવા વાળા હતા. ગાવા વાળું જો હોય ને એને કહેવાય પદ્ય કહેવાય. પદ્ય એટલે ગાવાનું. તો એક્ઝામમાં એવું લખેલું આવે કે ઋગ્વેદના સ્વરૂપે છે. તો આ પાઠ છે, પાઠ બી ગાવા વાળા જ હતા એમ. ધારો કે હું તમને એક હેડિંગ આપું, તમને ઉદાહરણ આપું એટલે તમને આઈડિયા આવે. ધારો કે તમે પહેલું વિજ્ઞાનમાં પાઠ ભણતા હોય તો આવી રીતે ભણો છો પ્રકાશ. સેકન્ડ આવે ધ્વનિ. ચેપ્ટર આવે ધારો કે અવકાશ અથવા ઈસરો. ચેપ્ટર આવે કે ના આવે? હવે હું ઉપર તમે પાઠનું નામ લખ્યું પ્રકાશ, પાઠનું નામ લખ્યું ધ્વનિ, પાઠનું નામ લખ્યું અથવા ઈસરો. જે 2 લાઈન જે લખી એ ગાવાની હોય તો ઈસરો તમારું સ્વાગત છે, પ્રકાશની મજા છે. આઈડિયા આવ્યો? ઋગ્વેદમાં પાઠની હેડિંગ બી 2 લાઈનના શ્લોક. જેમ કે ગાયત્રી મંત્ર હોય ને એવું ગાવાનું, નું નામ બી ગાવાનું. અને હવે અંદર પાઠની અંદર બી તો શ્લોક હશે. શ્લોકમાં પાઠમાં ચોપડીઓની અંદર 10,000 અને ઋચાઓ છે. ઋચાઓ થાય એટલે એ બી પદ્ય સ્વરૂપે. પદ્ય એટલે ગાવાના સ્વરૂપે. તો 10,580 ઋચાઓ, 1,028 સૂક્તો છે અને 10 મંડળની અંદર વહેંચાયેલા છે. 10 મંડળો એના જે છે એમાંથી બધા નથી કરવાના, પણ ઇમ્પોર્ટન્ટ મંડળ જે છે એ ખાસ કરવાના છે. 10 મંડળ છે. 10 મંડળમાંથી 1 થી લઈને 7મું જે મંડળ જે છે એ ગોત્ર મંડળ કહેવામાં આવે છે. ગોત્ર મંડળ એટલે શું થાય એ બી તમને કહું કે ઋગ્વેદનો સમયગાળો જે કહેવામાં આવે છે ઈસવીસન પૂર્વે 1500 થી લઈને ઈસવીસન પૂર્વે 1000 સુધીનો જે સમયગાળો કહેવામાં આવે છે. તો એ સમયગાળામાં જે ઋષિમુનિઓ હતા, ઋષિમુનિઓ એવું કહે છે કે મારા દાદા પરદાદાઓ જે છે, અમારા જે ગોત્ર હતા, ધારો કે તમારા બધાનું કોઈ ગોત્ર હશે, મારું કોઈ ગોત્ર જે છે એ કોના ઉપર આધારિત રાખે તો એ ઋષિમુનિઓના કબીલાઓ હતા. કબીલો નંબર 1, કબીલો 2. ધારો કે ખાલી એક ઉદાહરણ આપું
કે આપણા બધામાંથી કોઈક વેદ વ્યાસનામાંથી બિલોંગ કરતું હશે, કોઈક વાલ્મીકી ગોત્રમાંથી. મહાકુંભમાં નહીં પેલા અખાડા હોય છે, જે પણ સાધુઓ આવ્યા હોય ને તમને પૂછે ખબર છે કે અખાડાનું નામ બોલ, અમે આ અખાડાથી છે, અમે આ અખાડાથી છે, અમે આ અખાડાથી છે, તો એ આપણું ગોત્ર કહેવાય. કે આપણા જે પૂર્વજોમાં કોઈ એક લીડર હશે, ગોત્રથી આપણે બધા બિલોંગ કરીએ છીએ. તો આ 10 મંડળ જે છે એમાંથી 7માં જે મંડળો છે આ કહેવામાં આવે છે કે સૌથી જૂના મંડળો છે અને એને ગોત્ર મંડળ તરીકે ઓળખવામાં આવે છે. અને 7મું મંડળ છે અને 10મું મંડળ છે છેલ્લે બન્યા છે, સૌથી નવા મંડળ છે. ત્રીજા જે મંડળની અંદર ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે, સૂર્ય મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, સૂર્યદેવ માટે છે. સૂરજ દેવતા અને પ્રકાશ જે નથી, આકાશ જે આવે છે એને ઉષા, ઉજાલા, હિન્દીમાં ઉષા, ઉજાલા. તો કે છે કે સૂર્ય મૂળ દેવતા છે ને ઉષા. તો આ કહેવામાં આવે છે ગાયત્રી મંત્ર આપણને જોવા મળે છે. એટલે બધા, ફરીથી કહું છું, કંઈ બધા નથી કરવાના, પણ અમુક જે છે એ ખાસ આપણે કરવાના છે. જેની જો વાત કરીએ તો કહેવાય છે 7મા મંડળની અંદર દરાગ્નના યુદ્ધનો ઉલ્લેખ. 9મું મંડળ છે એ આખો 9મો મંડળ સોમ માટે છે, ચંદ્ર માટે છે. 10મું મંડળ જે છે એની અંદર વર્ણ વ્યવસ્થાનો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ઓછી છે. એટલે તો આવી રીતે ઋગ્વેદ જે છે એના આંકડાઓ આપણે ખાસ કરવાના છે. આ આંકડાકીય માહિતીઓ જે છે આપણે ઋગ્વેદની પહેલા લેવાની છે. એ લીધા પછી આ આંકડાકીય માહિતી પછી ઋગ્વેદમાં શું શું વસ્તુઓ અંદર આપેલી છે એ જ કરવાનું છે. મેઇન વસ્તુ આ છે. ઋગ્વેદમાં સૌથી વધારે વપરાયેલો શબ્દ, સૌથી વધુ શબ્દ જો ઋગ્વેદની વપરાયો હોય, સૌથી વધારે કયો શબ્દ વપરાયો હશે? કોઈ અગાઉ વાંચીને આવ્યું હોય તો સૌથી વધારે ઋગ્વેદમાં વપરાયો તો એ પછી ઇન્દ્ર છે. સૌથી વધારે વપરાયો છે, 3 શબ્દનો ઉલ્લેખ કરાયેલો છે. 200 વાર શબ્દોનો ઉપયોગ જે છે કરાયો છે અને આશરે 275 વાર ઉપયોગ કર્યો છે. એક્ઝામ મસ્ત હતી એક, અને એક એક્ઝામની અંદર એવું પૂછ્યું કે ઋગ્વેદમાં સૌથી વધારે વાર ઉલ્લેખ આ ભગવાનનો કરવામાં આવેલો છે. એ ભગવાનનો પૂછે તો કયા દેવ આવે? ઇન્દ્રદેવ, કારણ કે એમના મુખ્ય ઇન્દ્રદેવ હતા. સૌથી વધુ ભગવાનનો ઉલ્લેખ કરાયો હોય તો ઇન્દ્રદેવ છે. શબ્દનો ઉલ્લેખ કરાયો હોય તો એ કયો આવે? પિતા શબ્દ આવે. પણ ભગવાન આવે તો ઇન્દ્રદેવ આવે. ઋગ્વેદ જે છે એની અંદર જો જોવા જઈએ તો ઘણી નદીઓનો પણ ઉલ્લેખ કરાયેલો છે. પ્રાચીન નદીઓનો પણ આપણને ઉલ્લેખ જોવા મળે છે. એ પણ એક્ઝામની અંદર ઋગ્વેદ જે છે પ્રાચીન નદીઓની જો વાત, વસ્તુ ખાસ યાદ રાખવાની છે આની અંદર, પવિત્ર નદી જો હોય એની ટ્રિબ્યુટરી બતાવી છે. એના પછી યમુના જે છે એનો ઉલ્લેખ 3 વાર છે. ગંગાનો ઉલ્લેખ 1 વાર. સૌથી વધુ ઉલ્લેખ કઈ નદીનો પૂછાય? સિંધુ નદીનો. સૌથી વધારે વાર સિંધુ નદીનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. બાકી ઘણી બધી નદીઓનો ઉલ્લેખ જોવા મળે છે. ઝેલમનું વિતત, ચિનાબનું પ્રાચીન, ઝેલમનું, રાવીનું, પરુષ. સૌથી વધારે પૂછાય છે એની વાત કરું છું. સૌથી વધારે આ સિંધુનું શું નામ છે? હિરણ્યની. આ સિંધુનું નામ હતું હિરણ્યની તરીકે ઓળખાતી. ગંડક નદી છે એનું નામ છે સદાનીરા. જો આ માહિતી યાદ રહે, ચીની જેવી રાણી, આટલું યાદ રાખો. આ જુઓ, ચીની જેવી, શું આવે છે? રાણી. ચીની જેવી રાણી. સતલુજ નદી છે એનું નામ બધા કોમન છે. નદીનું નામ હતું, બધા કોમન છે, જે તમે નહીં કરો તો પણ ચાલશે. મેઇન આટલા નામ અલગ અહીંયા આવે છે કે નહીં? આ અલગ આવે છે, વિષય આમાં નથી. આ કરવાનું છે, નદીઓ કરવાની છે. આના સિવાય જોવા જઈએ તો હિમવંત એટલે હિમાલય અને મુંજવંત સુલેમાન પાકિસ્તાનનો ઉલ્લેખ છે. એક આ બી એક કે આ બધા કાંઠો, રૂચાઓ, જે ગાય, આ બધું જે ગાય એટલે ઋગ્વેદ ગાનાર. તો આ યાદ રાખવાનું છે, ઋગ્વેદ ગાનારને શું કહે છે? જે ઋગ્વેદ ગાય એને શું કહેવાય? શું કહે છે? બધું જે ગાવા બેસે, જે ઋગ્વેદ ગાવા બેસે, હોતૃ તરીકે ઓળખવામાં આવે છે. તો મંડળો બધા લખીએ આપણે. લખવાનું ચાલુ કરી દો, કારણ કે બધું બહુ મિક્સ થશે લખવાનું. કયા મંડળમાં શું છે થોડા કરવાના છે. ચલો ડન છે. હવે નેક્સ્ટ આ લખી નાખું. આના જેવી 21 નદીઓનો ઉલ્લેખ છે. 21 જેટલી નદીઓનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદનો ઉપવેદ કયો છે? આયુર્વેદ. યાદ રાખજો, લખી નાખો સાહેબમાં. ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ છે. ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ છે. ચલો હવે અહીંયા ધ્યાન આપો પાછું. આ ઋગ્વેદની તમે માહિતી લીધી. હવે સામવેદ. આ સામવેદ જે છે ગીતની ગંગોત્રી કહે છે, કારણ કે ભારતીય જે સંગીત છે એ સંગીત છે, રાગોનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. જે સામવેદ જે છે એની સંકલન કરતા એ કહેવામાં આવે છે જૈમિની ઋષિ. આણે એનું સંકલન કર્યું છે. અને મેક્ઝિમમ જે પાછા આની અંદર સૂક્તો આ બધું જે લીધેલા છે એ પાછા ઋગ્વેદમાંથી જ લીધેલા છે. સૂક્તોની જો વાત કરીએ કે ભાઈ આની પાસે કે સૂક્તો છે તો 1549 જેટલા એની અંદર સૂક્તો. એટલે મેં તમને કીધું, બોલો શું થાય? પણ બધા પાઠ જે છે બોલો કેવા કરવાના છે?
ગાવાના છે. એની અંદર જો આપણે જોવા જઈએ 1875 જેટલી એની ઋચાઓ છે. ઋચાઓ એટલે થાય સ્વરૂપે ને એ બી બધા સૂર્યના છે. જો રાગોની વાત થાય તો આની અંદર ટોટલ 16,000 જેટલા રાગો જે છે, રાગોથી આ બધું ગવાયું છે. આટલા બધા રાગોથી ગવાયું એટલા માટે એને ગેય કહે છે, કારણ કે 16,000 રાગોથી આને ગાવામાં આવેલું છે. સામવેદના જે 16,000 રાગોથી ગાયા છે બધા જુદી જુદી રીતે, એટલા માટે આને ગેય પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે. આ સામવેદ જે છે, સામવેદ જે ગાય, આ 16,000 રાગોમાં જે ગાય, તો એ ગાનારને ઉદગાત્રુ કહે છે. આને ઉદગાત્રુ કહે છે. અને આનો એક ઉપવેદ છે, અને આનો ઉપવેગ એ કયો છે? ગાંધર્વ વેદ છે. આ ગાંધર્વ વેદને પાછું સંગીતનું વિજ્ઞાન કહે છે. સંગીતનું વિજ્ઞાન, સંગીતનું સાયન્સ એની અંદર આપેલું છે બધું. વાજિંત્ર કેવી રીતે બને, શું તાર, વાજિંત્રોની રચના કેવી રીતે થાય, એ બધી વસ્તુઓ જે છે આપણને આની અંદર જોવા મળે છે. એટલે ગાવાનું છે આખો સામવેદ. એના પછી જો જોવા જઈએ તો યજુષ એટલે યજ્ઞ થાય. તો એના પછીનો વેદ કયો વેદ કહેવામાં આવે છે? યજુર્વેદ તરીકે ઓળખાય. યજુર્વેદ છે જેમાં યજુ એટલે થાય યજ્ઞ. હવે અહીંયા એક ધ્યાન રાખવાની છે, પહેલી વાર અહીંયા ગદ્ય શબ્દનો ઉલ્લેખ થાય છે. પેલું સામવેદ લખી નાખો પછી જ જોઈએ એટલે કન્ફ્યુઝન ના થાય. લખી નાખો. આ 1875 જે છે 4-9 અથવા મંત્રો. ચલો ડન છે, એટલે સુધી જોવો પડે. ચલો આગળ લખીએ. હવે આ જે છે એ સમજવાનું છે કે આની અંદર યજુર્વેદ, અને આ યજુર્વેદ છે એમાં યજુષ એટલે યજ્ઞ થાય. એમાં યજ્ઞ ક્રિયાઓનું વર્ણન છે. યજ્ઞ ક્રિયાઓનું વર્ણન કહેવામાં આવે છે એટલે અનુષ્ઠાન એમાં છે, એટલે આને અનુષ્ઠાનિક વેદ પણ કહે. યજ્ઞ એટલે અનુષ્ઠાન થાય, એટલે અનુષ્ઠાનિક વેદ એને કહે છે. અનુષ્ઠાન વેદ એને કહેવાય, એમ કે યજ્ઞ કરાવો. અનુષ્ઠાન બે ભાગ છે, ભાગ કહેવામાં આવે છે, અને બીજો ભાગ કહેવામાં આવે છે પુસ્તકો છે. એમ એના બે ભાગમાં એની પુસ્તકો રચાઈ છે. એમાંથી જે કૃષ્ણ નામની પુસ્તક લખાઈ છે આના, એમાંથી જે કૃષ્ણ નામની પુસ્તક લખાઈ છે એ જોજો તમે. એમાં એટલે ગાવાનું તો છે, ગદ્ય પણ છે, એટલે વાંચવાનું. એટલે યજુર્વેદ, આ યજુર્વેદ એ પ્રથમ વેદ છે. સંપૂર્ણ નહીં, આખો વાંચવાનો નથી. અડધું શું કરવાનું છે? ગાવાનું છે. અડધું વાંચવાનું. અને આ જે શુક્લ છે એ પાછો સંપૂર્ણ ગાવા વાળો છે. એટલે આ એક સરસ મજાનું યુપીએસસી હોય ને તો આવું સંપૂર્ણ ગદ્યવેદ એ યજુર્વેદ સાચું કરી દે કે હા, પણ એક શબ્દ ખોટો કરી દીધો. કયો ખોટો કરી દીધો? આ પણ સેકન્ડ સેન્ટેન્સ આવું છે, ગદ્યવેદ યજુર્વેદ કયું સેન્ટેન્સ કહેવાય ને? પહેલો ગદ્ય તો કઈ કહી શકાય? સંપૂર્ણ નથી, અડધું ગાવાનું છે અને અડધું શું છે? આવી રીતે ટ્રીકી નું પૂછાય તો તમારું કામ થાય. અને આવું બધું જવાનું છે હવે એક્ઝામમાં. તો આ બે ભાગની અંદર એને વહેંચવામાં આવે છે સંપૂર્ણ. આનો આપણને આઈડિયા આવી ગયો. હવે યજ્ઞ ક્રિયાઓનું વર્ણન છે આની અંદર. ગાવાનું તો છે, વાંચવાનું પણ છે, બધું. અને યજુર્વેદ ગાનારને અધવર્યુ કહે છે. આ સરનેમ છે, સરનેમ છે, અધવર્યુ સરનેમ છે. આ કબીલાઓ હતા, ગ્રુપ હતા. લોકો ઘરે ઋગ્વેદ વાંચવા માટે બોલાવે, એમ પહેલાનો જમાનો એવો હતો. અચ્છા, તમે મને કહો, અત્યારે આપણા ચામુંડા પાઠ કરવા ઘરે સુંદરકાંડ કરવા માટે બોલાવીએ કોઈને, અને બીજો કયો પેલો ફેટ છે જે કરવા ઘરે બોલાવીએ? આપણે ઘરે બોલાવીએ બધાને, ગ્રુપ ઘરે આવે. ઉદાહરણ હજી બેસ્ટ ઉદાહરણ આપું, તમારા મગજમાં વસી છે. ભવાઈ કરવા માટે એ લોકોને જ બોલાવવા પડે ને, જે ભવાઈ કરે છે. આઈડિયા આવે છે? એ તો એને જ બોલાવવા પડે ને. લગ્નની અંદર ડીજે કરવો હોય તો ડીજે વાળા ગ્રુપને જ કોલ કરવો પડે ને. તે કોઈના ઘરે ઋગ્વેદ ગાવું હોય ને તો હોત્રુને બોલાવવાના. ઘરોમાં સામવેદનો પાઠ કરવો હોય તો ઉદગાત્રુ સરનેમ જેની પાછળ આવતું હોય ને એને બોલાવવાના. ઘરોમાં યજુર્વેદનો પાઠ કરાવવો હોય તો જેની પાછળ અધવર્યુ આવતું હોય ને એને બોલાવવાના. આવો નિયમ છે એની અંદર. યજુર્વેદ ગાનારને અધવર્યુ તરીકે ઓળખવામાં આવે છે, અને એના બે ભાગ છે. સૌથી પહેલા જે ઉલ્લેખ જોવા મળે છે જે યજ્ઞનો, એ પંચમહાયજ્ઞ તરીકે ઓળખાય. પંચમહાયજ્ઞો હતા, પછી અન્ય યજ્ઞો છે. એ પંચમહાયજ્ઞ જે છે એની અંદર આ બ્રહ્મ યજ્ઞ જે છે એ બહુ મનુષ્ય યજ્ઞ પણ છે, ભૂત યજ્ઞ પણ આપણને જોવા મળે છે. આ પહેલા જોવા મળ્યા છે. પણ રાજા મહારાજાઓના સમયમાં, પાછળના સમયગાળામાં જે પ્રખ્યાત અશ્વમેઘ યજ્ઞ, રાજસૂય યજ્ઞ, અગ્નિષ્ટોમ યજ્ઞ, વાજપેય યજ્ઞ, પુષ્મેઘ યજ્ઞ, આ બધા યજ્ઞો એના પછી બહુ અહીંયા તો એટલા બધા પ્રખ્યાત નથી થતા. આ બ્રહ્મ યજ્ઞ થોડો પ્રખ્યાત, પછી જોવા જોઈએ તો પિતૃ યજ્ઞ થોડો પ્રખ્યાત, એના પછી આ મનુષ્ય યજ્ઞ, ભૂત યજ્ઞ થોડો પ્રખ્યાત. પણ મેન યજ્ઞો જે પ્રખ્યાત એ આ બધા છે. વાજપેય યજ્ઞ, એના પછી જોવા જઈએ તો રાજસૂય યજ્ઞ, એના પછી જોવા જઈએ અશ્વમેઘ યજ્ઞ, એના પછી જોવા જઈએ મેઘ યજ્ઞ આ જાય,
હજી પણ એક છે, જબરજસ્ત એનું નામ છે સોત્રામણી યજ્ઞ. આપણે ખબર કોઈ એવું બોલે સોત્રા ઉખાડી નાખ્યા, એવું જબરજસ્ત કે એણે ભણ્યું. સોત્રામણી યજ્ઞ કહેવાય. હાથમાં પાણી લઈ, ગંગાનું પાણી લઈ અને નક્કી કરે કે આજ પછી હું મદિરા પાન નહીં કરું. પેલું નહીં, દારૂ નહીં પીવે, નહીં પીવે, જુવાર નહીં રમે. જુવાર ક્યાં? જુગાર. બોલો, જુવાર આવી જાય. જુગાર નહીં રમે, વિઠ્ઠલ તીડી નહીં બનવું. આજે પ્રતિજ્ઞા લે, સોત્રામણી યજ્ઞ કરાવે એમ, પ્રતિજ્ઞા લેવા માટે. તો બધા યજ્ઞો બહુ પિતૃઓ માટે કરાવે. આ અતિથિ સાત્કર્ય માટે છે. મનુષ્ય યજ્ઞ એટલે અતિથિ યજ્ઞ. કોઈ ઘરે આવવાનું હોય તો એના માનમાં બધા યજ્ઞ કરાવે, જમણવાર રાખે, આવું બધા લખવાનું ચાલુ કરીએ આપણે બધા યજ્ઞો. પહેલા તમે આ યજુર્વેદ લખી નાખો. પેલું તો લખાઈ ગયું સામવેદ, યજુર્વેદ લખ. ધનુર્વેદ છે, ધનુર્વેદ. તો આટલું ફટાફટ. બ્રહ્મ યજ્ઞ છે, એમને એમ શોખ ખાતર. પૂનમ આવે, કોઈ તહેવાર આવી જાય, હોળી આવે, ઉત્તરાયણ આવે, તો આપણે જેમ તહેવારો મને એવું તો એ લોકો મનાવતા નતા. આખું ભારત જંગલ 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 છે, મેદાન છે, જંગલ છે, તો આ તહેવારો થોડી મનાવે એ લોકો. ખાતર કે બધા ભેગા થયા, નક્કી કરે કે ચલો આજે યજ્ઞ કરી નાખીએ. જેમ કે બધી જગ્યાએ જન્માષ્ટમીમાં ભેગા થાય નક્કી નહીં કરતા, પત્તા રમી નાખીએ, બધા ભેગા થયા છે તો કે એમાં લોકો એ સમયમાં બધા ભેગા થાય, વૈદિક સમય બધા નક્કી કરે ચલો આજે કે યજ્ઞ કરી નાખીએ. તો બધા બ્રાહ્મણો ભેગા થઈને યજ્ઞ કરીને આહુતિ આપવાનું ચાલુ કરી દે, યજ્ઞ કરી નાખે. અને બ્રહ્મ યજ્ઞ કહેવાય. ઋષિ મુનિઓ દ્વારા દેવોને રીઝવવા, મનાવવા દેવ યજ્ઞ. દેવી દેવતાઓ માટે પિતૃ યજ્ઞ, પિતૃઓ માટે કે મનુષ્ય યજ્ઞ, અતિથિ માટે યજ્ઞ થાય. અને લાસ્ટ જો જોવા જઈએ તો ભૂત યજ્ઞ, એમાં બલિ ચડ. ભૂત યજ્ઞ એટલે ઋગ્વેદમાં એટલું પ્રચલિત નહોતું, ઉલ્લેખ એનો જોવા મળે છે. શનિવારે રવિવારે જોજો તમારે એક કાર્ડ આવશે, એ કાર્ડમાં લખ્યું હશે વસીકરણ, પ્રેમ લગ્ન, પરિવાર માનતું ના હોય, ખબર આવું બધું લખેલું આવે. આના માટે કે અમે એના માટે કે સચોટ ઉપાય, પાછું એવું લખે 100% ગેરંટી, નહીં તો આવું બધું લખે આવે છે ને. આવી આવી જાહેરાતો જોઈ છે ને તમારા ઘરે? કે એવું તો નથી ને મારા જ ઘરે મોકલતો હોય કોઈ જ્યોતિષ ભાઈ? આવું આવે શનિ રવિ. આઈ થિંક મેં જોયું છે આવું. શનિ રવિ આવે. નોકરી ન મળતી હોય, લગ્ન ના થતા હોય, આવું બધું અંદર જબરું જબરું લખે. એમાં લખે છે વસીકરણ, આવું લખે અંદર, લખે અંદર. હું ભૂલી ગયું, બધું ઘણું લખેલું હશે અંદર. લખો નેક્સ્ટ. અન્ય યજ્ઞો. વાજપેયી યજ્ઞ દર્શન માટે રથ દોડ થાય. રાજસૂય યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, 4 દિશામાં ઘોડા મોકલે, દક્ષિણ પૂર્વ પશ્ચિમ. સવારે ઘોડા જાય, સાંજ સુધીમાં જ્યાં જેટલો એરિયા પાછા આવે એટલો એરિયા રાજાનો. એ ઘોડો પકડી લીધો તો એનું મૂળ રાજા સાથે યુદ્ધ. યજ્ઞ કહેવાય. આપણે કઈ સમજવા કરવાનું કશું જરૂર નથી. સામ્રાજ્ય વૃદ્ધિ માટે, સામ્રાજ્યકરણ દર્શિત કરવા માટે ઘોડાઓ દ્વારા યજ્ઞ થાય. પુષ્મેઘ યજ્ઞ, પુષ્ની બલિ ચડ, સોત્રામણી યજ્ઞ, પ્રતિજ્ઞા લેવા. પુષ્મેઘ યજ્ઞ થયો તો ગુજરાતમાં થયો હતો. એનું ઉદાહરણ ગુજરાતમાં છે. જસમા ઓડણ સહસ્ત્રલિંગ તળાવ બનતું હતું ત્યારે જસમા ઓડણ એક છોકરી ગમી જાય છે. વારે ઘડીએ એના જોડે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, પણ જસમા ઓડણ ના પાડી દે છે, નથી કરવા, નથી કરવા, નથી કરવા. તો બહુ પ્રેશર આવે છે. તો જસમા ઓડણ જે છે એ શ્રાપ આપે છે કે ભાઈ આ સહસ્ત્રલિંગ તળાવમાં ક્યારેય પાણી નહીં રહે, અને એમ કહી અને પછી આત્મહત્યા કરી લે છે. હવે ક્યારેય સહસ્ત્રલિંગ તળાવમાં પાણી જ ના રહે, ના રહે, ના રહે, એના શ્રાપના કારણે. પછી બધા જૈન મુનિઓ આવ્યા, અને જૈન મુનિઓને પૂછ્યું ભાઈ શું કરવાનું? તો એમણે કીધું કે સર્વગુણ સંપન્ન કોઈ યુવાન વ્યક્તિ, યુવાન છોકરો આવીને કીધા વગર, પ્રેશર આપ્યા વગર એના પ્રાણની આહુતિ સ્વીકારી લે કે વાંધો નહીં, મારી બલિ ચડાવો, તો કે અહીંયા પાણી રહેશે. કીધા વગર આવું થાય તો પહેલા તો વાત બધે ફેલાવા લાગી. વાતનો ફેલાવો તો કરીએ, કદાચ કોઈ આવી જાય. નહીં પેલી આપણે જાહેરાત આપીએ કે આ જોઈએ છે, તો સામેથી કદાચ કોઈ, તો આ રીતે બધે વાત ફેલાઈ જાય છે. અને પછી વીર માયો ભગવાન, ભગવાન નામ પછી પડ્યું, પણ વીર માયો નામનો એક યુવાન આવે છે. એના ગુણ ચેક કર્યા તો બધા ગુણ સારા હતા. બાપ એને નહોતું કર્યું, અને એને સામે ચાલીને કીધું ભાઈ, તો બધા કે હા હા સારું, ચલો મારી બલિ લઈ લો. એટલે કોઈ કીધું નહીં એને. સહસ્ત્રલિંગ તળાવમાં પાણી આવ્યું ત્યારે એક યજ્ઞ થયો તો એનું નામ છે, આને કહેવાય. ઈસ્ટમાં પણ આવું થતું બધું ઘણી જગ્યાએ, હજી બી ક્યાંક ક્યાંક. તો આ બધા યજ્ઞો જે છે તમે લખ્યા. આ છે આપણા માટે યજુર્વેદ. નેક્સ્ટ વસ્તુ ખાલી યજુર્વેદમાં લખજો, હાથીને પાલતુ બનાવવાની વાત યજુર્વેદમાં છે. પાલતુ બનાવવાની વાત, હાથીને પાલતુ બનાવવાની યજુર્વેદમાં જોવા મળે છે. હવે સમજવાનું છે થોડું. હવે જે વેદ આવે છે એને બહુ જાણવું જરૂરી છે. અથર્વવેદ. તો લોકોના કહેવાય કેટલાક વિદ્વાનો તેને વેદ માનતા નથી. શું માને છે? તો એ લોકો માને છે વેદ ત્રયીમાં, કે 3 જ વેદ છે, એને કહેવાય વેદ ત્રય. તો ઋગ્વેદ, સામવેદ અને કયો વેદ છે? અને વેદ. ઘણા લોકો આને વેદ નથી માનતા, કે 3 જ વેદ છે. અથર્વવેદ જે છે, યાદ રાખજો. કેમ નથી માનતા? તો એમાં તંત્ર, મંત્ર, જાડુ ટોણા. હવે જોજો, ટેક થઈ ગઈ તો આવું કરી દો, આ ટેક થઈ ગઈ તો આવું કરી દો. જેમ કે અત્યારે મહાકુંભમાં બધા કેમ જાય કે ભાઈ કોઈનાથી કંઈ પાપ થઈ ગયું હોય, મહાકુંભમાં જઈને સ્નાન કરી લો, તો બધા અત્યાર સુધીના પાપ જે છે તમારા ધોવાઈ જશે. તો આ બધા ટોટકા છે બધા.
સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ બેટિંગ કરવા માટે આવે તો લાલ રૂમાલ જ ખીચામાં રાખીને આવે. ટોટકા છે, પહેલા જમણું પેડ જમણું હાથ પહેલા બાંધે છે. કપિલ દેવ આવે એટલે સુરજને જોઈને જ બેટિંગ કરવા રહે, સુરજને જોવે પછી બેટિંગ એ કરે. ઘણા બધા એવા ટોટકા હતા. એટલે ઋગ્વેદમાં કંઈક ભૂલ થઈ ગઈ, કશું કંઈક થઈ. એક ઉદાહરણ આપું કે ધારો સામવેદ આ બધું શું છે, દેવો માટે છે. હવે દેવોને અમુક દેવને ઘીનો દીવો થાય ને અમુક દેવને તેલનો દીવો થાય, ખબર છે ને આવું? ધારો કે ભૂલથી ઘીના દીવાને બદલે કોક દેવને તેલનો દીવો થઈ ગયો તો કરવાનું શું? તો આ બધા ટોટકા અંદર આપેલા હોય છે કે આવું કરો, હવે આવું કરો, હવે આવું કરો, હવે આવું કરવાનું. ઉપાસ ટોટકા કહેવાય. ઉપાસ રાખવો હોય ટોટકો. કેવી રીતે? બહુ સિમ્પલ પ્રોસેસ, બહુ સિમ્પલ પ્રોસેસ. મમ્મી પપ્પા હોય, આપણે નાના હોઈએ, જે આપણને ના ગમે, ભલે આપણે ભલા માટે હોય. ધારો કે મમ્મી પપ્પા એમ કે અત્યારે બાઇક નહીં લઈ આપું, એક્ટિવા નહીં લઈ આપું, અત્યારે આમ નહીં કરું. સૌથી વધારે ક્યારે થાય? સ્કૂલોમાં થાય. બધા સાથે થયું હોય કે કોઈ ટ્રીપ આવી હોય છે ક્યાંક જવાની, આબુ અંબાજી ને વોટર પાર્ક જવાની ટ્રીપ આવી હોય. મમ્મી પપ્પાને 4થા 5મા ધોરણનો છોકરો બહુ ગમે, વહાલો હોય, અને પહેલી વાર એને બહાર મોકલતા બહુ ગભરાય, એટલે ના પાડ દે, નથી જવાનું, જેને જવું એ જાય, તારે નથી જવાનું. છોકરો છોકરી રીસાઈ જાય, નહીં ખાવું, જમવાનું નહીં ખાવું. ખ્યાલ આવે છે? રીસાય, જમવાનું ના ખા કરે. ઓલો મા બાપ છે ઉપરવાળો. ખ્યાલ આવે છે કે નહીં? ઉપરવાળો મા બાપ છે, અને તમે ઉપાસ કરો તો એનું ધ્યાન જાય તમારી બાજુ. ખ્યાલ આવે છે? એટલે પેલું કયું જયા પાર્વતી ને ઉમા પાર્વતી ને કયા બધા ગૌરી વ્રત ને શું આવે છે, એ છોકરી ભગવાનને કહે છે કે લો 15 દિવસ સારો પતિ આપજો, તો ભગવાન સાંભળે. આ તો બધી વાર્તાઓ છે, કહું છું ને, બધું એક અનંત બધી વસ્તુઓ છે. સાયન્સ એવું કહે છે કે ભાઈ આવું બધું કંઈ નથી. આ તો કે થોડા સમય માટે કે તમે ભૂખ્યા રહો તો પાચન શક્તિ, શરીર જે છે એ સારું કામ કરે, કે પોતપોતાના મતો છે એમ. સાચું ખોટું એ તો કોઈ જાણતું જ નથી. તો વાત એવી છે કે તંત્ર મંત્ર, જાદુ ટોણા, ટોટકાઓ, આવું બધાનો ઉલ્લેખ એની અંદર જોવા મળે છે. આ સિવાય રોગ નિવારક ઔષધિઓનો ઉલ્લેખ જોવા મળે છે. સિવાય અન્ય 3 વેદોમાં કંઈ ભૂલ થાય તેનું નિવારણ અથર્વવેદમાં છે. બીજું બી ઉદાહરણ આપું, આવું બી તમે લોકો સાંભળ્યું હશે ને, આવું બધું બધી જગ્યાએ થયું બી હશે કે યજ્ઞ ચાલતો હોય અને કંઈક વિઘ્ન આવી ગયું, એવી ઘટના ઘટી ગઈ કે યજ્ઞ થઈ ના શકે. તમને ખબર હોય કે ઘણી માન્યતાઓ હોય છે, આપણા બધામાં બી ઘણી માન્યતાઓ હોય. ખબર કે ધારો કે કોઈએ નક્કી કર્યું હોય કે હું મારા આ કુળદેવીના કે આ ભગવાનના દર્શને જઈશ, મારું આ કામ થઈ જશે. પછી ખબર છે, ધારો કે ના થાય, કામ થાય, થઈ ગયું કામ અને આપણે દર્શને ના ગયા અને ભૂલે ચૂક શરદી આવ્યો તો ખબર છે બધા શું કે? તે બાધા લીધી હતી ને, કે પૂરી નહીં કરીને કે બાધા, એટલે કે તું બીમાર પડ્યો. નથી કહેતા આવું બધું? ટોટકું આવે તરત જ, એક કામ કર, ચલ બાધા પૂરી કર દે, ના જવાતું હોય તો અમે જઈ આવીએ, આમ કરી દઈએ, તેમ કરી દઈએ. સોલ્યુશન છે, કોઈ બી વસ્તુનું જે સોલ્યુશન છે અથર્વવેદમાં જોવા મળે. એટલે ઘણા વિદ્વાનો એવું કે છે કે ખોટું છે, એવું બધું ના હોય યાર, જવું જ જોઈએ, આમ કરવું જ જોઈએ, એવું શેનું સોલ્યુશન? કે આવી બધી વાતો જે છે એ એની અંદર જોવા મળે. એટલે મજાની વાત એ છે, એક્ઝામમાં આવું પૂછાય કે સૌથી પ્રચલિત વેદ કયો છે, તો આ સૌથી પ્રચલિત વેદ હતો. સૌથી પ્રચલિત વેદ હતો, કારણ કે આવું બધું નાનું નાનું એમાં બહુ આપેલું હોય. ઘરની બહાર નીકળો તો કે જમણો પગ મૂકવાનો, આવું બધું આમાં લખ્યું. એટલા માટે સૌથી એને પ્રચલિત વેદ કહે છે, અને એને ગાનારને બ્રહ્મા કહે છે. અને આ વેદ બ્રહ્મવેદ તરીકે ઓળખાય. આ વેદને બ્રહ્મવેદ તરીકે ઓળખવામાં આવે છે. ગાનાર બ્રહ્મા તરીકે. અથર્વ વેદ જે છે એની રચના કહેવામાં આવે છે કોઈ અથર્વ મુનિ અથવા અથર્વાંગી રાસ મુનિ દ્વારા એની રચના થઈ છે, જેનું આપણે શોર્ટકટમાં નામ પાડ્યું અથર્વાંગી રાસ. એ બોલવું અઘરું પડી જાય એટલે આપણે બોલી લઈએ છીએ અથર્વ મુનિ. અથર્વ મુનિ દ્વારા એની રચના થાય છે, અને એના શબ્દમાં પણ એવું છે અથર્વાંગી રાસ. અથર્વ સારું જાદુ ટોણા, અને અંગીરાસ એટલે નેગેટિવ જાદુ ટોણા. માં સારો જાદુ પણ છે, ખરાબ જાદુનો પણ ઉલ્લેખ છે. સારા જાદુ ટોણાનો પણ ઉલ્લેખ છે આની અંદર, ખરાબ જાદુ ટોણાનો પણ આની અંદર ઉલ્લેખ જોવા મળે છે. પવિત્ર જાદુ ટોણા, ઉદાહરણ તરીકે પવિત્ર જાદુ ટોણા કોને કહેવાય એનું પણ ઉદાહરણ આપું તો રામ ભગવાન જે છે એ આવી રીતે જુનાગઢને ક્યાંકથી પસાર થતા હતા, એમપીમાંથી પસાર થતા હતા. બધી સ્ટોરીઓ 2-3 જગ્યાએ છે, અને આજુબાજુના લોકોએ ને બધાએ એવું કીધું કે ભાઈ પાણી પીવું છે, તરસ લાગી છે. એટલે રામ ભગવાન જમીનમાં ભયંકર બાણ નાખે, સ્પીડમાં ગયેલું બાણ જમીનમાં રામ ભગવાનને નાખ્યું અને જાદુ થાય છે, જમીનમાંથી સીધું પાણી બહાર આવે. પવિત્ર જાદુ છે, આઈડિયા આવે છે? પવિત્ર જાદુ આને કહેવામાં આવે. અને બાકી મેં તમને કીધું અંગીરાસ, પવિત્ર જાદુ. આવી મેં રીલ જોઈ છે, પેલા બધા નહીં ફની રીલ બનાવતા હોય, ભૂતોની રીલ બનાવીને એવી બનાવે. 2 ભાઈબંધો હોય, એમાંથી એક ભાઈબંધ આમ ભૂતના પહેરવેશનું બધું ધારણ કરી એકના ઉપર નાખે, પેલો આમ કરીને પડી જાય તો આજુબાજુ વાળા બધા ગભરાઈ જાય એ કે આ શું? અથર્વવેદ. અથર્વવેદ પણ પદ્ય બંનેમાં છે. અથર્વ ઋષિ દ્વારા રચના થઈ છે. પવિત્ર જાદુ, અંગીરાસ, પવિત્ર જાદુ. 2 મિનિટ બધું છે,
અહીંયા પ્રાણીના ચર્મ પર બેસવાની વાત છે. કાશીનો ઉલ્લેખ છે, શબ્દનો ઉલ્લેખ છે, મગધ શબ્દનો ઉલ્લેખ છે. આ બધા ઉલ્લેખો આપણને જોવા મળે છે. રાજાની બે પુત્રીઓ છે, સભા અને સમિતિ, એ ઉલ્લેખ પણ અથર્વવેદમાં જોવા મળે. હમણાં આગળ ભણવામાં આવશે. એનો વેદ છે શિલ્પવેદ. મૃત્યુલોકના દેવતા એવો ઉલ્લેખ જોવા મળે છે. આ રચના થયા પછી ઘણા બધા બીજા બ્રાહ્મણોએ શોર્ટકટમાં રચનાઓ કરી. બીજા બધા બ્રાહ્મણોએ શોર્ટકટમાં રચના કરી. ઋગ્વેદ જે છે તો એતર અને કૌશિક, એતરેય અને કૌશિતકી બે બ્રાહ્મણના નામ છે. એ લોકોએ પોતાની રીતે ઋગ્વેદની રચના કરી. ખ્યાલ આવે છે? તો ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથો કયા કહેવાય? એતરેય અને કૌશિતકી. તો વેદો પછી આ 4 વેદો થયા. વેદો પછી જેની રચના થઈ, આ 4 વેદો આપણે ભણી ચૂક્યા. એ બ્રાહ્મણ ગ્રંથો લખો. બ્રાહ્મણ ગ્રંથો છે. આ વેદો બાદ એની રચના થઈ. બ્રાહ્મણ ઋષિ મુનિઓ દ્વારા તેમની સરળ ભાષા વેદો લખા. એમાં ઋગ્વેદનું બ્રાહ્મણ ગ્રંથ છે. એતરે એક્ઝામની અંદર બ્રાહ્મણ ગ્રંથો જે છે હજી સુધી પૂછાયા નથી. એટલે બની શકે કે હવેની એક્ઝામની અંદર આ જૈમિનીય, સડવીશ એ સામવેદના છે, યજુર્વેદના છે અને એતરીય બ્રાહ્મણ ગ્રંથ. અથર્વવેદનું એક જ બ્રાહ્મણ ગ્રંથ કહેવામાં આવે છે જેનું નામ છે ગો. અને આ બ્રાહ્મણ ગ્રંથો જે છે એ લઘુ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. લઘુ વેદો. અને આ જે શતપથ બ્રાહ્મણ ગ્રંથ છે એ સૌથી મોટામાં મોટો બ્રાહ્મણ ગ્રંથ. સૌથી લાંબુ લખાણ, સૌથી મોટો બ્રાહ્મણ ગ્રંથ હોય તો એને કહેવામાં આવે છે શતપથ બ્રાહ્મણ ગ્રંથ. તો આ બ્રાહ્મણ ગ્રંથોનું જોડકું કદાચ આવી જાય તો આપણને આવડે. આના સિવાય અરણ્યકોનું પણ જોડકું છે. એ બી આના જેવું જ છે, સેમ છે. ઋગ્વેદનું અરણ્ય સેમ છે. અરણ્ય એટલે જંગલ થાય. ઋષિમુનિઓ દ્વારા જંગલમાં રચના થઈ હોય ઋગ્વેદનું શોર્ટ તો એને અરણ્ય કહેવાય. તો આ લોકો દ્વારા જ થઈ છે. એતરેય કૌશિતકી ઋગ્વેદની શોર્ટકટ લખાયું હતું એ જંગલમાં લખાયું. એ બંને બ્રાહ્મણો દ્વારા લખાયું હતું. તો એ બી લખીને અરણ્યકો. બીજા વૈદિક ગ્રંથો છે અરણ્યકો. અરણ્ય બરાબર જંગલ થાય. જંગલમાં લખાયેલા ઋગ્વેદના અરણ્યકો આ એતરેય. કારણ કે આ બે બ્રાહ્મણો દ્વારા જે લખાયું એ જંગલમાં જઈને જે લખાય છે તો સેમ જ એને કહેવામાં આવે છે. પેલામાં જૈમિનીય અને જૈમિનીય. યજુર્વેદની જે અંદર ચર્ચા કરીએ તો જે તૈતરીય જે આવ્યો હતો, લખી નાખજો. મોસ્ટ આઈએમપી જોડકું સાથે જ લખી. તૈતરીય, બૃહદારણ્ય. અને આ બૃહદારણ્ય વિસ્તૃત કહેવામાં આવે છે. અને મૈત્રાનીય. અને એમાંથી સૌથી લાંબુ જે છે એ યાદ રાખજો, બૃહદારણ્ય. અથર્વવેદનું કોઈ જ અરણ્યક નથી. સૌથી મોટું છે. અને આ છે અથર્વવેદ. કોઈ અરણ્યક એટલે એવું કોઈ ઋષિમુનિ નથી જેણે જંગલમાં જઈને અથર્વવેદનું કમ્પાઇલેશન. તો આટલે સુધી રાખીએ આજનો લેક્ચર.